ખડકા ભેગો ખડકો ભાઈ. કેમ છો મિત્રો? જો હવે આપણે નીકળી ગયા જાય વીજળી બહાર ને લાઇટ હાઉસ ને એવું બધું જોવા. અમે તમને આગળનો બ્લોગ બતાવશું. તો આ હે આપણી વાડી. વિડીયો જોજો પૂરો. તો ભાઈ આપણે આવી ગયા ચા પીવા. આ મવાની જૂની હોટલ હે. આપણે હમણાં ચા પીને જઈએ લાઇટ હાઉસ. ત્યાં અમે તમને આગળનો વિડીયો બતાવીએ. આપણે લાઇટ હાઉસ પહોંચી ગયા હતા, પણ આ તો અત્યારે બંધ છે. અહીંયા 3 થી 4 વાગ્યા ખુલે. ભાઈ કીધું તો અમારે અહીંયા ખાલી ખોટો ધક્કો થયો છે. 3-4 વાગે તો આપણે પાછું ઘરે નીકળી જવાનું છે. જોવો તમને હું બહારથી જ બતાવી દઉં. જો આની ઉપર એને જવાનું છે, લાઇટ હાઉસ છે. અહીંયા એને ટિકિટ ને આ બધું જોવો, એનો સમય આવડો. અહીંયા આપણે ત્યાં લગી તો નહીં રોકાઈ, અંદરનું કાંઈ બતાવતી નહીં. હવે લાઇટ હાઉસ છે, આની ઉપર આપણે ચડવાનું ને અહીંથી બધું દેખાય ઉપર આખો દરિયો. હવે આપણે જાય વીજળી બહાર, ત્યાં અમે તમને બતાવશું આગળનો વિડીયો. હાલો. હા ભાઈ, હા ઈ જ રસ્તો હાલ પુલ વાળો. હું અહીંયા લાલવાડી ને આવેલો છું. હાલો. આવેલો તો મોવા દે વીજળી પર આવ્યા હતા. કોનું? જો અહીંયા વીજળી પડેલી હો. અહીંયા વીજળી પડે. ઈ જગ્યા કે જ્યાં વીજળી જોવા પડેલી છે પહાડ ઉપર. બહુ ધ્યાન રાખવી પડે હે ને. પુલ ઓલો હે. હા ઉભો રહે રિયાંશ તું. ધ્યાન રાખીને દેવો બધા એને લાકડા ઓલા હે. હા હાલ. દઈ દે પગનિયા. આવો રસ્તો હે. પુલ નહીં આવી દઈ ને. ડાયરેક્ટ ખાધું ને તો નાખી ડાયરેક્ટ અહીંયા આવી જાય. વાર લાગે. લોખંડની બનાવશે ડાયરેક્ટ. ભાઈ ખાલી દરિયો ગાડો થયો હે જોરદાર. જો
તોફાન આવવાનું લાગે એવું લાગે. રિયા છોકરાને તો હાવ ક્યાં નાવું હોય તો નાવું હોય ક્યાં Aduh.